હું એકવાર ઇવનિંગ વોકમાં નીકળ્યો, મારી પાડોશમાં એક 5 વર્ષનો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાય. મને શું કુબુદ્ધિ હુજી સાહેબ. મેં એને વણમાગી શિખામણ આપી. મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે. એ 5 વર્ષનું ટેણિયું એક વાક્ય બોલ્યું મને કે મારા દાદા 105 વર્ષ જીવા. મેં કીધું ચોકલેટ ખાતા હતા? મને કે ના, પારકી પંચાયતમાં પડતા નહોતા. ડ્રાઈવર અને કંડક્ટરમાં તફાવત શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડ્રાઈવર એન્ડ કંડક્ટર? તો બહુ ઓછો તફાવત છે. જો કંડક્ટર હોઈ જાય તો કોઈની ટિકિટ ન ફાટે, અને ડ્રાઈવર હોઈ જાય તો બધાની ટિકિટ ફાટે. પણ એ અમદાવાદની ન હોય, એ અક્ષરધામની હોય સાહેબ. હું ને મારો ભાઈબંધ અંબાલાલ, અમે ભેગા ભણતા. અમારા શિક્ષકે અંબાલાલને પૂછ્યું તારો જન્મ કઈ સાલમાં થયો હતો? તે ઊભો થઈને કે સાહેબ હું સાલમાં નહીં, હું તો ગોદડીમાં જન્મ્યો. ગુજરાતીના શિક્ષકે ક્રિકેટ મેચ ઉપર નિબંધ લખી આવવાનું કીધું. બીજે દી અંબાલાલ એક જ લીટી લખીને આવ્યો કે વરસાદ પડ્યો ને મેચ બંધ રહ્યો. સાહેબ કે ઘટના અને દુર્ઘટનામાં શું ફેર? તો કે સાહેબ ધરતીકંપ થાય અને સ્કૂલનું આખું બિલ્ડિંગ જો નીચે પડે તો એને ઘટના કહેવાય, પણ આખી નિશાળ નીચે આવે ને તોય સાહેબ તમે જીવી જાવ તો અમારા માટે દુર્ઘટના કહેવાય. एक भाई मैंने कि पति क्या होता है? मैं कहता हूँ पति वो होता है जो सदा टेंशन में होता है. पति वो होता है जो सदा टेंशन में होता है. पत्नी मैना है वो तोता है, मैना के ऊपर सारी खुशियां खोता है, और मैना जाए मई के तब चैन से सोता है. आ ताली पाड़ी બધા અનુભવી. લાલુ પ્રસાદ યાદવ અહીંયા આવેલા અને પાછા જતા હતા. અહીંના મિનિસ્ટર એરપોર્ટ સુધી મૂકવા ગયા. લાલુને અંગ્રેજી નો આવડે તોય અંગ્રેજીમાં વિવેક કર્યો. બોલો, અહીંના મિનિસ્ટરને કે થેન્ક યુ વેરી મચ ફોર યોર હોસ્પિટાલિટી, એન્ડ વેન યુ વિલ કમ ઇન્ડિયા આઈ વિલ શ્યોર હોસ્પિટલાઇઝ યુ. એકવાર મારા ઘરનો દરવાજો કોઈ ખખડાવતો હોય ને લોકડાઉનમાં, એવું મને લાગ્યું. એટલે હું કમ્પાઉન્ડમાં આવ્યો તો એક કૂતરું માથા ભટકાડે. બોલો, દરવાજા સાથે. મેં કીધું તને શું તકલીફ છે? કૂતરું માણાની જેમ બોલવા માંડ્યું. મને કે મોદી સાહેબને ફોન કરો ને આ બધું ક્યારે પૂરું થાય છે? કૂતરું હા, એ કે મોદી સાહેબને ફોન કરો. મેં કીધું આમાં મોદી સાહેબને ન હાલે. આ તો કુદરત જ્યારે પૂરું કરે ત્યારે પૂરું થાય. પણ તને તકલીફ શું છે? અમે તને જમવાનું તો નાખી દઈએ છીએ, પણ એની પીડા સાંભળજો તમે. એ કે તકલીફ એક જ વાતની છે કે 50 દિવસથી તમે કોઈ બહાર નથી નીકળ્યા, પછી અમારી પેઢી હાવ કઈડવાનું ભૂલી જાય છે ભલામણ. મારા ભાઈબંધ અંબાલાલને એની ઘરવાળીએ પરોડીએ 5 વાગે જગાડ્યો. તે અંબાલાલ આમ ઘડિયાળમાં જોઈને કે હજુ તો 5 જ વાગ્યા છે, હું 8 વાગે ઉઠું છું. એની ઘરવાળી કે મને ખબર છે બાજુવાળા બાબુ કાકાના 3જી વખતના વહુ ગુજરી ગયા, એ પાછી 3જી. તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું છે એટલે વહેલા જગાડ્યા. પણ અંબાલાલે આંખું ચોળતા ચોળતા એક જ વાક્ય કીધું કે હું બાબુડાના ઘરે 2 વખત જઈ આવ્યો, એ મારા ઘરે 1 વાર આવ્યો. તો એવું એક છોકરું ઊભું થઈ ગયું 2019માં. મને કે અંકલ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લોચો? હવે મને લોચો થયો. એટલે ઓલો છોકરો મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોચો? પછી મને પરસ્યો વળ્યો. પણ હવે આટલી બધી ટૂર કર્યા પછી અમે છે ને કામ ચાલી જાય એવું તો શીખી ગયા હોય. એટલે મેં એને સમજાવી દીધું મારી રીતે. મેં કીધું પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ ઢોકળા. ધેટ મીન્સ લોચો. હા, અમુક અધિકારીઓ સાહેબ હુકમની ભાષામાં જ વાત કરે. આથી હુકમ કરવામાં આવે છે. ઘરે નીકળે ત્યારે કઈ નીકળ્યો? હા, કે સાંજે રીંગણા બટેકાનું શાક કરવાનો આથી હુકમ કરવામાં આવે. પણ એ જાય ત્યારે કોઈ દી એનું કીધેલું ન કર્યું હોય, કારણ કે હુકમ નહીં, હુકમ રહોડામાંથી થતો હોય.
તમારે આવીને ડુંગળી સુધારવાની થશે એવો આથી હુકમ કરવામાં આવે તો સાહેબ બેસી જાય. હાલો આંખમાંથી આંવડા નીકળતા હોય, એક જ આંખમાં ડુંગળીના નીકળતા હોય, એક તો ઘરવાળી સુધાર આવે છે ને એના નીકળતા હોય. કારણ કે ઓલા પણ બેલ દબાવીને પાણી મગાવ્યા હોય અને અહીંયા સાહેબ આમ લુંગી પહેરીને ફોતરા ઉતારતા હોય. ડુંગળીના ફોતરા ઉતરે અને સાહેબના છોતરા ઉતરે. કારણ કે અમદાવાદ તો અમદાવાદ છે સાહેબ, માન્ચેસ્ટર ઓફ ગુજરાત. ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો એ મુંબઈનો હોવો જોઈએ. ટ્રેન ઉભી રહે પછી જ ચડે, ટ્રેન ઉભી રહે પછી જ ઉતરે તો એ સુરતનો હોવો જોઈએ. પણ ટ્રેન ઉભી રહી જાય, બધા પેસેન્જર ઉતરી જાય પછી કોઈનું કંઈ ભૂલાઈ જતું નથી ને. તમને યાર અમદાવાદીમાં બહુ મજા આવી. બાપા પોપૈયાના ઝાડ ઉપર ચડી ગયા. મેં કીધું બાપા પડશો, દવાખાને લઈ જવા પડશે. મને કે દવાખાનેથી આવીને તો ચડ્યો. મેં કીધું દવાખાનેથી આવીને ચડ્યા? મને કે મને શોખ થતો હશે 72 વર્ષે પપૈયા ઉપર ચડવાનો. આ તો ડોક્ટરે કીધું કે તાવ આવે છે ને તો 3 દી પપૈયા ઉપર રહેજો. એક બાપા લીમડાના ઝાડ ઉપર ચડી ગયા. બોલો, લીમડો હારો, અહીંયા બેહાય, એ તમને દગો ન દે. પણ શાંતિથી બેઠા હોત તો વાંધો નહોતો. કાગડાનો માળો લીધો, હોલાના માળામાં મૂક્યો, હોલાનો ઉપાડ્યો, ચકલાના માળામાં મૂક્યો. મેં કીધું બાપા આમ કાં કરો કે કથા સાંભળવા ગયો તો ને કથાકારે કીધું કાલથી માળા ફેરવજો. અમદાવાદી કાકો હવારના પોરમાં સાડીના શોરૂમમાં ચડી ગયો. પહેલી શોકેસમાં લટકે સાડી ઉતાર. ઓલો અગરબત્તી કરતો હતો, ઈ પાછો આ કાકાને ઓળખે. ઈ અગરબત્તી કરતા કરતા કે કાકા તમારાથી ના લેવાય, સાડી મોંઘી છે. ઓલો કાકો કે પૈસાનો કોઈ પ્રશ્ન જ નથી, કયું લા ઉતાર. અને આમ જ્યાં કીધું પૈસાનો પ્રશ્ન જ નથી સાહેબ, અગરબત્તી મૂકી પડતી. ભગવાન ક્યાં ભાગી જવાનો હતો? 2,500 ની હાડી વેચાઈ જાય, હવારના પોરમાં બોણી સુધરી જાય. આમ વાંદરો કૂદે એમ દુકાનદાર કૂદો અને ઉપરથી સાડી ઉતારીને નીચે આવ્યો. કાકા કે હવે એને ગળી કર. એ ભાષા બહુ મજાની, હંકેલી લે એમ નહીં. હવે એને ગળી કર. તે ઓલા ગળી કરી. હવે એને પેકેટમાં મેલી દે. સરસ મજાના પેકેટમાં મેલી. હવે એને દોરી વીંટી દે. ઓલા ફટાફટ દોરી વીંટી દીધી. હવે એને કબાટમાં મેલી દે. દરરોજ તારી કાકીને લઈને નીકળું, ઝઘડો થાય ના પોસાય.